હા જોયું તમે? આ તો મનસુખ વાંઢો ભલે મારા લગ્ન ન થતા હોય પણ આ તો ડાયરેક્ટ ગરગીન લાવ્યો. લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, લાખ રૂપિયાનો. ગામમાં બધાને દેખાડી દો કે મનસુખ તોલો રેડીમેડ બૈરું લઈને આવ્યો, કાંઈ ઘટે જ નહીં, જોઈ લ્યો. લાખ રૂપિયાનો ખર્ચો તો કર્યો પણ ઈ આવડાને ક્યાં ખબર છે કે લાખ રૂપિયા હું લાવ્યો ક્યાંથી? પણ ઈ કેવા જેવું નથી કોઈને. તમને ન કહેવાય કે હું લાખ રૂપિયા ક્યાંથી લાવ્યો. એ લાખ રૂપિયાનું બૈરું લાવ્યો, એ લાખ રૂપિયાનું બૈરું લઈ આવ્યો તોલો, બૈરું તોલો લાવ્યો, બૈરું લાવ્યો. એટલે તમને એમ થતું છે કે આ પડખે ડિસ્કો કરે ઈ કોણ છે? એટલે ઈ મારો હાથ ખોટનો એકનો એક હાળો છે. વળાવા આવ્યો એની બેન ને, મારી વહુ ને. લાય જરાક મસ્તી કરી લો, એનો મગજ કેવો છે શાક થઈ જાય ને. પટેલ, હા મારો શું લેવાને? એટલે હવે અમારા ગામનું પાદર આવી ગયું અને તું તારી બેન ને વળાવા આવ્યો છો ને, તો હવે અહીંયા આવી ગયું છે ને તું તારા ઘેરે વઈ જા અને ઘરે જઈને કેજે મનસુખ કુમાર ભૂખ્યાય નહીં, મનસુખ કુમાર તરસ્યાય નહીં, તપ ખાય અને પટ માઈક મારે. જાઓ કહી દેજે જા. એ ના ના ઓ પટેલ, હું હારવા જ રહી છે. મારા દામેળામાં મારા બાપાએ મારી બેન ને હારવાર આપ્યો છે. કા બેન? એ હા પાડે પેલા ધામેણામાં આપ્યો તો એમ નહીં, પણ ધામેણામાં તને આપ્યો હું લેવા? રક્ષાબંધનમાં મારી બેન રાખડી બાંધે ને તારે હું કહેતો બેન આપણે બેન ભાઈઓ કોઈ દી નોખા નહીં પડવી, આપણે હંમેશા હારો રહેશું. કા બેન? એ તું આ પાડમાં એ બધુંય કહેવાનું હોય અને કઈ નિભાવવાનું ન હોય. અને તું ઘેરે વયો જા, હવે ગામના મારા દાંત કાઢશે. ઉભો થા, મોટર વાળો તાળી દે, લઈ જા, હારે લઈ જા. આ ઓલો મોટર વાળો તાળી દે, લઈ લે. હા બસ બસ, તને હારે લઈ જાય. આ આવો જ છે પહેલેથી, આખી જિંદગી હારે રહે. હાલો હાલ હાલા મોર થા. ઓલા પટેલ. એ હાલા. હા પટેલ. એ તારું નામ શું છે? ઢીંગો. ઢીંગો? તો એલા પણ કોક છે તો ધામેણામાં ગાડા ભરીને કરિયાવર આપે, ફોનું આપે, રૂપું આપે, ચાંદી આપે, ખાવાનું આપે, પીવાનું આપે, કપડા આપે. અને કાંઈ નહીં તો મારા હાહરાએ ધામેણામાં ઢીંગો આપ્યો. પોટકું. એ પટેલ મારા ઘરને કાપતા નહીં હોય. હા ઉભા રહ્યો સાહેબ, જડતી લ્યો ને પૂરેપૂરી. પકડાઈ ગયો. એ જય હિન્દ સાહેબ, જય હિન્દ સાહેબ. સાહેબ જય હિન્દ. જય હિન્દ. બૈરું લાવ્યો હું સાહેબ, બૈરું લાવ્યો. હા દેખાય છે બૈરું લાવ્યો ઈ. ક્યાંથી લાવ્યો? આગેથી લઈને આવ્યો સાહેબ. અમારા ગામથી બહુ આગે વયો ગયો તો હું. હા શું બોલે ને? લાખ રૂપિયાનો ખર્ચો કર્યો સાહેબ, લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. હા તો ઠીક, બાકી બાજુના ગામમાંથી બૈરું વયું ગયું છે. સાહેબ ઈ બૈરું નથી લાવ્યો, હું બગાડેલું બૈરું નથી લાવ્યો. આ મારો હાળો છે, પૂછી જોવો. હા સાહેબ. એ ખોટું નથી બોલતો ને? ના ના સાહેબ. હા શું છે ને બસુ? હા સાહેબ સાચું જ છે. સાહેબ ઉભા રહ્યો, મારી વાત સાંભળો. તમારા ફોનમાં ફોટો છે જ તે, જોઈ લો કન્યાનું મોઢું, હમણાં ખબર પડી જશે કે કન્યા કોણ છે. હા કા ઈ તો મગજમાંથી જ નીકળી ગયું. ઉભા રહ્યો, હું કન્યાનું મોઢું જોઈ લઉં. એ સાહેબ, એટલે હું એને ગરગીન લાવ્યો છું, હજી એનું મોઢું મેં નથી જોયું. તા સાહેબ તમે સરકારી માણસો થઈ અમારી કન્યાઓના મોઢા જોવો છો? સાહેબ વરાજાને કાક માન આપો, માન. હા તે હું તારા માન જોતું છે? એટલે આ રોડે બધા વરાજા પણવા જાય, પોલીસ વાળા ઉભા હોય તોય કોઈ દે વરાજાની ગાડીઓ રોકે? નો રોકે. આ તો હું આજનો રાજો કેવા, તો રાજાને માન સન્માન દેવું પડે. અમે તમને આખી જિંદગી માન સન્માન આપી, તમે એક દી વરાજાને માન સન્માન ન આપો? એટલે જે મેં મોઢું નથી જોયું કન્યાનું, તો સરકારી માણસો તમે પેલા એનું મોઢું જોવો તો મારી આબરૂ હું.
હું એક દિનો રાજા કેવો સાહેબ ભલા માણો એક દી તો રાખો અમારું કામ. મારું બેટું એ હાસું એક દિવસના વરરાજાને સરકારે માન આપે છે પણ કાંઈ વાંધો નહીં મારી પાસે એક બીજો રસ્તો છે કન્યા પકડવાનો. હે બેટા દીકરી આ તને ભગાડીને લાવ્યો છે તું ભાગીને આવી છો. હાલો હાલો આપણે વૈયા જઈ જે ભાગી ગઈ ને એ કન્યા આ નથી આ કન્યા બીજી છે. હાલો આપણે વૈયા જઈ. સાહેબ ભાગી ગયેલી હોય તો એ કન્યા થોડી આ પડે એ તો એમ જ કે ને હું નથી ભાગી. મારું બેટું એ હાસું એ આનું મોઢું તો જોવું પડશે મોઢું જોવા દે. એ સાહેબ તમારે મોઢું જોવું હોય ને તો હું અત્યારે ઘેર જ આવું છું. પેલા એને મોઢું ઉઘડાવવા મારે પૈસા દેવા પડે એટલે હું એને કાંઈક આપીશ ગિફ્ટ આપું પછી હું એનું મોઢું જોઈશ પછી તમે એનું મોઢું જોઈ જાજો. તમારે વ્યામ પડતો હોય ને કે આ કન્યા ભાગુડી છે એમ હું ખર્ચો કરીને લાવ્યો પેલા મને સાહેબ. હા તો તું ઘરે જા અમે આવી સીવી પહેલા તું મોઢું જોઈ લે પછી તરત અમને આનું મોઢું બતાવજે. હવે વાંધો નહીં સાહેબ હાલો હાલો કોન્સ્ટેબલ. નહીં નથી પોલીસ વાળા આવ્યા મારું મૂળ ભાઈ નાખ્યું હાવ લાખ રૂપિયાનો મેં ખર્ચો કર્યો માનતા નહોતા લે શું કરવું. કાંઈ વાંધો નહીં જો આપણે મોજે દરિયા જ કરવાની છે ચિંતા બિલકુલ નહીં કરવાની. આ મારું મકાન છે આપણું ઘર છે અને હવે ટહકારા ખાન પીન કરવાનું કાંઈ નહીં કરવાનું બરોબર. હા હા ખેલો મૂક દે મારી પા પોરો ખાઈ લે પોર થાકી ગઈ છે ને તું પોરો ખાઈ લો પછી જો મારે છે ને 4 બંગલા છે એમાં મારે 2 ફ્લેટ ભાડે આપેલા છે 3 ફાર્મ હાઉસ છે એકમાં મારે કટલામાં કપાસ કરેલો છે 17 વીઘામાં કપાસ છે હમણાં એક ગાડી ભરીને કપાસ મોકલ્યો મેં મજા થઈ ગઈ. મનસુખ ક્યાં લા કોણ છે હવે તોલા બહાર નીકળ ને. જો જો કપાસની ગાડી ભરવા આવ્યા. મારો આરો પાછો મારી કલી કરીને ઉઈ ગયો મારી કલી કરીને. એટલે હું ના પાડતો મારા લગ્ન છે હમણાં મારા કપા ભરવો જ ના હમણાં એક ગાડી મેં આખી કપાસની ભરીને મોકલી યાર્ડમાં શેઠિયા પા મારું માન એટલું જ નહીં તે મને કોકે કહી દીધું હોય કે પવણીને આવી ગયો છે ત્યાં ગાડી લઈને આવી ગયા છે હવે એને કહી દો કે તમે કપા ખેતરે ભરી લો તમે ટહકારા કરો હો. હા મારો નીકળ ને. એટલે આવું એટલે મારું માન એટલું છે. સાઈડ માથે સાઈડ. હા હા ઠેકીને વ્યાજ વેડ. કોણ છે એ હવે એ ઠઈના રો ને મારવા પડશે લાડુ હું નાખો છો એ તું મારી કલી કરીને ઉઈ ગયો મારી કલી કરીને. શેની કલે એ રાયડું ની નાખો ને બૈરા હોય હો અમારા ઘેરે તમે જેમ નથી રખડું. કોના ઘરે કોના ઘરે બૈરા હોય. મારા ઘેરે બૈરા છે લે બોલ. એટલે હું બોલ એટલે હું ઘર ઘીન લાવેલો છું ને તમે રાયડું નાખો છો વ્યાજબી વાત છે. સમજી ગયો હું. આને જે મારી હારે કર્યું હા એ હું કામ કર્યું ને હું વર્તી ગયો. હે હા વરો તું ના તમે અહીં ઓટે બેહો હું હમણાં કહું સા લેતા આવે સા નહીં મારે પેલા તો ઘરે આવું તારા. ઘેરે હું લેવા આવું તે મારી હારે જે કર્યું ને તને હજી ખબર નથી પૂરી આને મારી હારે શું કર્યું ઈ. હે હાલ તો ઘરે પેલા હા તે હાલો હું કર્યું હાલ. હા હાલ મને ઓલું માર્યું હાલો આમ આગા બેસો આઘા વાળા બધા દાંડા આઘા રાખીને તારા. યા હા હે મનસુખ ખાસું તારું હો તું બૈરું પણ એમ લેવા મનસુખ આગો બે આગો બે ને ભાઈ એ વચમાં બે જાય હાડા જોયું આ વાંઢો હા પાછું લાવ્યો. હા 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 બૈરું પણ મનસુખ એમ લેવો તું કેટલા કેટલા વાળા ઓલો કપા 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 ઈ તું વાત કરતો તને વાત કરતો હો કે કપાની ગાડી વાળા આવ્યા એક ગાડી મેં મોકલી દીધી અને આ બીજી ગાડી મોકલવાની છે એ આ માણસો છે આવડા કપા વાળો હું છું એમ કે ને. હા ઈ તો હું કહું આ કપા વાળો છે મારે આને કપા દેવાનો છે હે ઈ તું એને સમજાવું છું ને લા ભાઈ એટલે કયો કપા કપા તારા મારો કપાની વાત કરું. કયો કપા પણ ઈ શોખ આયા ઘેરે ન કરવાનો હોય જે કપા હોય ઈ. એ મારો આરો એ મથાળા હા તને ખબર છે ને હું કર્યું ઈ? એ પણ મને આમાં કઈ ઘાટ ન ઉઠતો અને ક્યાં કપાત રાખ્યો તો આને એક વીઘો જમીન છે કાઈ ના પછી એમ કે મારો કપા તો હવે બે પણ નથી કરેલું
હા. ભાગમાં હા, હા. 17 વીઘા હા એમાં એક ગાડી ભરીને કપા અમારે થયો હા. તમે ઢગલો કર્યો છો ને તો મારો બેટો ન્યા જાય ને રાતોરાત આખો ખટારો ભરીને યાર્ડમાં વેચે એવો મારા નામે 1 લાખ રૂપિયા બિલ આવ્યું ને તો ઈ લઈને 1 મહિનાથી વયો ગયો માથાળો કંઈક. કપાની ચોરી કરેલા તું એટલે ચોરી નહીં આ બૈરું લાવ્યો મફત આવ્યું લાખ રૂપિયાનો ખર્ચો કર્યો મેં એટલે પણ કપા ક્યાં તારો હતો એમ કહું છું, કપા મારો હતો. આથી કપા ભલે ને તારો બૈરું તો મારું છે ને એમ કહું ચોરીઓ કરે કપાની. એ પટેલ તમે કહેતા હતા ને અમારો ઓલા ફાર્મ હાઉસ છે ને વાડિયું છે ને કપાસ છે ને કોને આને હવે આને ખાવા ધાન નથી હું કપા ને વાડિયું ફાર્મ હાઉસ ને આ ઓડી ઓલાની છે વિના વાયની. કોઈ ભાગાઈ ના દે તું એને જમીનમાં હા તારે બેન ને પોણે દીધી તો છેતરાઈ ગયા તમે દગો થઈ ગયો તમારે લાખ તો હું માગું. ભાઈ લગ્ન કરવા આટલું તારે ખોટું ખોટું બોલવું પડે બધા ઘણા એમ કે અમારે અહીંયા વાડી છે અમારી જમીન છે હું આટલું ખોટું બોલું તેમ થાય હું જો એ ઉભા રહ્યો હું મારા બાપાને ફોન કરી દઉં. ખીજાણો હાલ. એ બાપા હા તમે આવો તો આયા કેમ આપણે છેતરાઈ ગયા છે વી. લે હા તે ખબર જ હતી આવું કાંઈક થશે એમ ને પોગવા દેવા ઉભો આવી હમણાં બરોબર નહીં આપણે છેતરી ગયો. હા ઈ સમજી ગયા છે મૂકી દે હવે સમજો આ મારા આખા ગામને ક્ષેત્રે અને તમને ન્યાય આવી નથી ગયો. લાખ તો મારે લેવાના છે. તું તારા બાપાની આવે કે ન આવે આને લઈને નીકળી જા એમ પોઈકી દઈશું આને. ધાનેરામાં તું ઈ હાટું ધાનેરામાં આવ્યો હા મારા બાપા આવી ગયા. હું જો 4 કિલોમીટરથી ઘડીકમાં પહોંચી ગયા. હવે અહીંયા જ આવતા હતા હા આના આંખ્યું કાન ને બધું નોખું નોખું લાગતું હતું ને એટલે આને કીધું હું કાલ નાના હારે જવું પડશે. હા તે મારા લાખ રૂપિયાનો ઊભો કપા આ વેચેવો હેડમાં અને ઈ લાખ રૂપિયા લઈને મહિને જ ભાગી ગયો તો મારો ઉતારેલો ઢગલો વેચેવો આ મેં કોકની ત્યાં ભાગ રાખ્યો. હે તો કોકના કપા વેચી દેવાના તમારો કપા વેચ નાખ્યો લાખ રૂપિયાનો લાવો લાખ તમે જમાય હોય તો. હા તે લાખ રૂપિયા આવીને લઈ જાવ હાલો તમારા લાખ દઈ દીધા બાકી આવા કપાતર ને થોડા મેં દીકરી દેતા છું હાલ બટા હે? માર થઈ જા ઉપર સીધું પીડ્યું તમે લાખ અમને પાસે આપશો. તરત આપી દેવાના એમાં કઈ થોડું બીજું બોલવાનું હોય હાલ બટા લે તારે ઈ એની દીકરીને લઈ જાય છે ને આપણે લાખ આપે છે પણ આનો કઈ ગોબો તો ઉપાડો તમને છેતરી ગયો. અરે એને તો હા કા ઓલા ભાઈ ખાતા લાગે. છેતરી ગયો હા 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 કોણ હા લક્ષ્મણ હું પકડી હું રાખું. ઘર ઘેર લાવ્યો એ પણ તમે એ નો મરાય નાખો જમાયો ને નો મરાય એ હું વાહ પછી નો પણ તું અમારો જમા એમ અરે કોકના કપા વેચી દે નાખો. મેં આજે મોઢું નથી જોયું પણ બા જો હવે મોઢું તને દેખાડવાનું ન હોય ટકા મુંડાળા તો હાલ નાના આવી રીતે છેતરપિંડી કરે છે તારા પૈસાનો સાફો બી ખાઈ ગયો. મારે તો કોઈ ઓછું મરવાનું નકર હું ભૂકા કાઢી નાખું એ સૌ છેતરપિંડી કરીને અહીંયા લઈ જાવ છો જો જા. હાલી નીકળો દે હાલો અમે હારો બસમાં હાલ આવી. બેન લઈ જાવ હાલ બેટા હા અમે આપણે વાવ બસમાં જઈ બસમાં હાલો કોકના ઘર ભાંગે કોકના ઘર ભાંગે વયા જા જોયું વયા જા એ આખું ગામ ભેગું કરીને વયા જા જોયું તમે હું તમને કહેતો કે લાખ રૂપિયા હું ક્યાંથી લાવ્યો કોઈને કહેવાય નહીં હવે તમને ખબર પડી કે હું લાખ રૂપિયા ક્યાંથી લાવ્યો એ લાખ રૂપિયા વાલમભાઈ નો કપા વેચીને હું લાવ્યો હતો આવા નવા પ્લાન કર્યું તોય મારું બેટું સક્સેસ નથી જતું પાવણી લાવો કે ઘરગીન લાવો તોય રહી ગયો મનસુખ વાંઢો